કોણ છે લાજો તો? અરે જીજુ ખોલો. એ યાર શું બે યાર, મારો ભાઈ આવ્યો છે, ખોલો દરવાજો. બે આવતો રેલા. કેમ છે દીદી? એકદમ મજામાં બેટા. કેમ છો ભાઈલુભાઈ? અરે એકદમ મજામાં. કેમ છો જીજુ? અત્યાર સુધી મજામાં જ હતો. જો છે ને આને જોઈને જ ખબર નહીં અમને શું થાય છે. અરે દીદી, એમાં એવું છે ને કે જીજુ એકચ્યુઅલી મારા પર અકળાયેલા છે. કેમ? રાત્રે મેં એમની બાજુમાં સૂતેલો ને, હા તો મને છે ને અડધી રાત્રે એક સપનું આવ્યું કે હું છે ને પેલું 2 મિનિટ્સ નૂડલ્સ ખાઉં છું. શું? પેલી 2 મિનિટ્સમાં નૂડલ્સ આવે ને, નૂડલ્સ, હા હા હા. તે મેં આમ નૂડલ્સ ખાઉં છું એવું મને સપનું આવ્યું. તો મેં એકદમ આમ ચપ 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 ચાવા માંડ્યો. એમાં મારા ઇયરફોન ચાવી ગયો. શું વાત કરો છો? તારે સોરી જીજુ, મને ઊંઘમાં ખ્યાલ ના આવ્યો યાર. કમ આવ્યો કમ તું એ કહી દે પેલા. તમે જે મને લાઇટ બિલ ભરવાના જે પૈસા આપ્યા હતા ને, હા એ પૈસા મેં ના ભર્યા અને મેં મોટું ઝુમ્મર ખરીદી લીધું લાઇટો વાળું, આમ તમને ગિફ્ટ આપવા. અલા યાર. વાહ બેટા વાહ. અરે હું વાહ, તે બિલ ના ભર્યું? તઈ પેલા લોકો લાઇટ નું મીટર જ કાપી જશે તો ઝુમ્મર કઈ લટકાઈને ફરીશ? તારો હિસાબ તો યમરાજ નો પાડો કરશે, યાદ રાખજે. શું યાર મારા ભાઈને તમે અરે શું? કેમ આવું કરે છે મહેશ? દીદી, મને એમ હતું કે જીજુ ખુશ થઈ જશે. જે ગઈકાલે મેં પેલા ઇયરફોન એમના ચાવી કાઢ્યા ને, એ દુઃખમાંથી એ બહાર આવી જશે. ના ના બરાબર છે. જીવનમાં એક તારણ મેં કાઢી લીધું છે. હા કે શું કાકા? કે સુખ છે ને, સુખ એ દુઃખની દવા નથી. નવું દુઃખ એ જૂના દુઃખની દવા છે.